નમસ્કાર મિત્રો, જો આજે આપણે વાત કરીએ ડિપ્લોમા તમે અભ્યાસ કરતા હો, જીટીયુ યુનિવર્સિટીમાં હો અથવા તો કોઈ પણ કોલેજમાં તમે અભ્યાસ કરતા હોય, એન્જિનિયરિંગ એમાં ફાઇનલ યરમાં તમે હો તો એક્સટર્નલ વાઇવા આવતા હોય છે અને ઘણા બધા મિત્રો છે એમાં ફેલ થતા હોય છે. મિત્રો કેટલી વસ્તુની ધ્યાન રાખવી, કઈ રીતે તમારે મેક્સિમમ મીન્સ કે વધારેમાં વધારે કેટલા માર્ક્સ સ્કોર કરવા, કેટલી વસ્તુની ટિપ્સ છે, બધું જ મેં સંપૂર્ણ માહિતી સાથે સ્પેશિયલ મેં ફાઇનલ યરના વિદ્યાર્થી અથવા બીજા કોઈ પણ જોતા હોય થર્ડ સેમેસ્ટરના તો પણ એને પણ યુઝફુલ છે. જો કોલેજમાં તમે વાઇવા આપતા હો તો એના માટે કે કઈ રીતે માર્ક્સ સ્કોર કરવા, કેટલું વાંચીને જવું, કયા કયા પ્રશ્ન છે જે ફિક્સ છે કે પૂછાતા જ હોય છે 90%, એના માટે મેં લોંગ વિડીયો બનાવ્યો છે. તો બધા મિત્રોને લોંગ વિડીયો જોવાનો છે, જેની તમને લિંક નીચે મળી રહેશે. અને આવા જ નવા વિડીયો જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્નો અને ઓલ અપડેટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા બધા જ દોસ્તોને મોકલો કે જે મિત્રોને એક્સટર્નલ વાઇવા વિશે કાંઈ ખબર નથી. સંપૂર્ણ માહિતી મેં આપી છે ને એ બી ગ્રેડ સુધી તમે સ્કોર કરી શકો છો. ઓકે, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, બાય બાય.